મનસુખ વસાવાના ગામમાંથી નીકળી ચૈતર વસાવાની પદયાત્રા. જુઓ શું કહેવા માંગે છે આજના વિડીયોમાં. મિત્રો, એવી વાત સામે આવી રહી છે કે નર્મદા જિલ્લાની અંદર જૂના રાજ કરીને ગામ છે, ત્યાં આઝાદી પછી કોઈ જ પણ પ્રકારનો રોડ રસ્તો બનાવવામાં આવ્યો નથી. જૂના રાજ ગામની અંદર મિત્રો 1700ની આસપાસ વસ્તી રહે છે. તેના માટે ધારાસભ્ય ચૈતર વસાવા એક બાદ એક કાર્યક્રમો કરી રહ્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને એમના સમર્થકો બોટ ઉપર પસાર થઈને એ જગ્યાએ પહોંચી રહ્યા છે. તમે વિડીયોના માધ્યમથી દ્રશ્યો જોઈ શકો છો. ગુજરાતની અંદર ભાજપના કાર્યકર્તાઓ તમે જોઈ રહ્યા છો કે વિકાસ કરી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે. તેઓ આપણને ફક્ત સાંભળવા જ મળી રહ્યું છે. કારણ કે મિત્રો, આ જે ગામ છે તે ભાજપના કાર્યકર્તા એટલે કે મનસુખ વસાવાનું છે. આ વિડીયો જોયા બાદ મિત્રો તમે સમજી જ ગયા હશો કે આ ગામની અંદર કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી. જુનારાજ ગામની અંદર તમે જોઈ શકો છો સરકાર દ્વારા અન્યાય જ કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, જુનારાજ ગામના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આટલા સમયથી સરકાર છે, ધારાસભ્ય છે, છતાંય જુનારાજ ગામની વેદના કોઈ જ સમજી શકતું નથી. મિત્રો, આ ગામની અંદર કોઈ પણ મહિલા પ્રેગ્નેન્ટ હોય અને એને હોસ્પિટલ લઈ જવાની હોય તો આ જ રીતે બોટમાં જ એને પણ લઈ જવામાં આવે છે. તો આના કારણે અમુક મહિલાઓને મૃત્યુ પણ થાય છે. મિત્રો, આ બાબતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ પદયાત્રા કરીને નર્મદા ખાતે વન વિભાગ કચેરીમાં આવેદનપત્ર આપશે. રાજપીપળાથી 10 કિલોમીટર અંદર આ ગામ આવેલું છે. જુનારાજ ગામના લોકોને રોડ રસ્તાની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન કરવા માટે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનો આ મત વિસ્તાર નથી, છતાંય ચૈતર વસાવા પ્રયત્નો કરી રહ્યા છે કે આ ગામની અંદર વિકાસ થાય. તે કારણથી ચૈતર વસાવાનું દિવસે દિવસે લોકપ્રિયતા વધી રહી છે.